નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પડારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. આઈના મહેલ, હમીરસર તળાવ, મ્યુઝિયમ વગેરે પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ પ્રવાસીઓ પ્રભાવિત થાય છે. કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. બંગાળમાંથી અમદાવાદ, સુરત તથા અન્ય સ્થળોએથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ભુજમાં આવેલ આઈના મહેલ, મ્યુઝિયમ, હમીરસર તળાવ વગેરે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસીઓ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. આઈના મહેલમાં જાન્યુઆરીથી લાઇટ અને સાઉન્ડ પ્રોગ્રામ શરૂ થશે ત્યારે વધુ આકર્ષણ ઊભું થશે તેમ અહીંના ક્યુરેટર પ્રમોદભાઈ જેઠીએ જણાવ્યું હતું. દિવાળી પહેલા શરૂ થઈ ગયેલ પ્રવાસીઓના પ્રવાહને જોતા હજુ દીપાવલીની રજાઓમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટે તેવું અનુમાન છે. ભૂમિ સુરત થી આવ્યા છીએ, કચ્છ ભુજમાં આવ્યા છીએ અને ત્યાંથી અમે સ્વામિનારાયણ મંદિર જોયું, મ્યુઝિયમ જોયું, પછી આઈના મહેલ જોયો, હમીરસર તળાવ જોયું. સુંદર લાગ્યું. રીમા અમે 57 જણ આવ્યા છે. પાર્લે બિસ્કિટની ફેક્ટરી જોઈ છે અને આઈના મહેલ જોયું છે અમે લોકોએ. અને કચ્છ ના દેખા તો કુછ ના દેખા. હરીશ રંગવાલા મારા કુટુંબ સહિત અમદાવાદથી આવ્યા અને પહેલી જ વસ્તુ અમે જોવા આવ્યા આઈના મહેલ અને અમને અતિ સુંદર લાગ્યું કે આટલું મેન્ટેન પણ થયેલું છે અને રાજાઓ રામસિંહજી માલમને બધું જે કરી ગયા છે એ આપણો રિયલી ભવ્ય ભૂતકાળ બતાવે છે. ખૂબ જ આનંદ થયો. પહેલી વસ્તુ તો એ જોઈ કે હમીરસર તળાવ આખું છલકાયેલું ભરાયેલું જોયું એટલે હૃદયમાં આનંદ થઈ ગયો અને બધી જૂની યાદો, બાળપણની યાદો બધી અમને યાદ આવી ગઈ. આઈના મહેલમાં નવરાત્રી પછીથી જે પ્રવાસીઓની જે સંખ્યા છે એ વધતી જણાય છે અને હમણાં મેં આમ ખાસ નોંધ લીધી છે કે બંગાળના કલકત્તા બાજુથી ઘણા પ્રવાસીઓ આવી રહ્યા છે. બીજા પણ સ્કૂલો પણ આવવાની ચાલુ થઈ છે. રણ મહોત્સવ પહેલાં લોકો ઘણા આવી જાય છે તો હવે આ પ્રવાસીઓ દેખાય છે ને આઈના મહેલની અંદર પણ આપણે લાઇટિંગ સિસ્ટમ પણ કરી છે એટલે લોકોને ગમે પણ છે જે લાઇટ સિસ્ટમથી. અને અમે હવે એક બીજો જાન્યુઆરીમાં અમારો જે પ્રોગ્રામ હોય છે એની અંદર અમે થોડો વધારો કરવાના છીએ, લાઇટ એન્ડ સાઉન્ડનો પ્રોગ્રામ. તો એ લાઇટ એન્ડ સાઉન્ડ જો થઈ જશે જાન્યુઆરી સુધીમાં કે જે ફુવારા મહેલની અંદર કેવી જાતનું લાગે લાઇટ હોય તો, અને જેના ઉપર લાઇટ પડે એનું સંગીત વાગે અને 300-350 માણસો રોજના મુલાકાત લે છે. પ્રિન્સ હેન્ડલૂમ આપના ઘરને સજાવવા માટે અતિ આધુનિક હેન્ડલૂમનો ખજાનો એટલે પ્રિન્સ હેન્ડલૂમ. અમારી પાસે ખાસ આપના માટે સોફાના કાપડની વિશાળ રેન્જ તેમજ લેટેસ્ટ વેરાયટીના અલગ અલગ જાતના વોલપેપર સાથે ફિટિંગની સુવિધાઓ તો ખરી જ. વુડન ફ્લોર કાર્પેટ, ઓફિશિયલ બ્લાઇન્ડ્સ, મેટ્રેસમાં વિશાળ અને અતિ આધુનિક રેન્જ, તે પણ એક જ છત નીચે. પ્રિન્સ હેન્ડલૂમ લાવ્યા છે કચ્છની જનતા માટે સૌ પ્રથમ વખત 3+2 ના તૈયાર સોફા માત્ર 12,999 સાથે હોમ ડિલિવરી ફ્રી. પડદા અને સોફાનું કાપડ તેમજ વોલપેપર હોલસેલના ભાવે મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રિન્સ હેન્ડલૂમ. ડી ડેકોર કંપનીના પડદાનું કલેક્શન નિહાળવા પધારશો. સરનામું પ્રિન્સ હેન્ડલૂમ, જૂની શાક માર્કેટ, ચોક ફળિયા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832250921. મોબાઈલ નંબર 9925336737. કચ્છ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને એક સીટ ઉપર વિજય મળ્યો. તારાચંદ છેડાએ ખેલદિલીથી હાર સ્વીકારી. હાર એ હાર છે અને હારને હું સ્વીકારું છું. હારના અનેક કારણો હોઈ શકે. પહેલી વખત તો પહેલી મતગણતરીમાં અમે બધા જ હારી ગયા. 26 મત મળે એ જ ઉમેદવાર જીતે, પણ પહેલા રેફરન્સમાં અમને કોઈને 26 મત મળ્યા નહીં, ચારે ચાર મેં. એટલે પહેલી મતગણતરીમાં તો 4 અમે બહાર નીકળી ગયા. તેકમભાઈ છાંગા સાહેબને મળ્યા, એ ફર્સ્ટ આવ્યા. બીજા નંબરે જાડેજા આવ્યા, એમને 20 મત મળ્યા. અને ત્રીજા નંબરે હું આવ્યો, 18 મત મળ્યા. અને ચોથા નંબરના ઉમેદવાર સોઠિયાને 13 મત મળ્યા. એટલે એ આમાંથી બાકાત થઈ ગયા. એમાંથી 13 મતમાંથી 7 મત સીધા તેકમભાઈ છાંગા સાહેબને બીજા પ્રેફરન્સમાં મળ્યા. એટલે એક ધડાકે જીતી ગયા. અને
જેમને 20 મત મળ્યા હતા એમને 5 મત મળ્યા. સેકન્ડ પેપર્સમાં એ બંને મિત્રો જીતી ગયા. 2 મત એમાં મને ઓછા મળ્યા. સ્ટાફની જે મુશ્કેલીઓ છે, આખી વહીવટી મુશ્કેલીઓ છે, આખી યુનિવર્સિટી જે હંગામી ધોરણે ચાલે છે એમાં કંઈ ફરક પડે. અને સરકાર સાથે, સરકારે જ્યારે મને સેનેટ તરીકે મૂક્યા છે ત્યારે સરકાર સાથે આ યુનિવર્સિટી બાબતમાં સંપર્કમાં રહી અને આ યુનિવર્સિટી કેમ અદ્યતન બને એટલા માટે મને મારી પાર્ટીએ આદેશ આપ્યો હતો. જે લોકોએ એમને યોગ નહીં લાગ્યું હોય એ લોકોએ ન સ્વીકાર્યો અને હું 2 મતે હારી ગયો કે હું ઓછું એજ્યુકેટેડ, સિકમભાઈ વેલ એજ્યુકેટેડ છે. એટલે ભણેલા લોકોને એમ લાગ્યું હોય કે આ ઓછા એજ્યુકેટેડ માણસને આમાં પ્રવેશ દેવો જોઈએ નહીં. એટલા જ BLLB સાહેબ પણ ડબલ ગ્રેજ્યુએટ છે, મારી સામે જે જીત્યા છે એ પણ ડબલ ગ્રેજ્યુએટ છે, હું SSC પાસ છું. એટલે ભણેલા લોકોને કદાચ એવું થયું હોય કે આ ઓછા ભણેલાને આપણે એમાં પ્રવેશ ના આપીએ અથવા જે હોય કારણ તે, પણ હારી ગયો છું એ હારી ગયો છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. ભુજમાં વાણિયાવાડ પાસે જૈન મહાજનવાડીમાં સ્ત્રીઓ દ્વારા જ એક એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરાયું. ભુજમાં વાણિયાવાડમાં આવેલ જૈન મહાજનવાડીમાં પલ્લવી શાહ તથા મોસમ શાહે સ્ત્રીઓને વધારાની આવક મળી શકે તે માટે તથા સ્ત્રીઓ પગભર થઈ શકે તે માટે ઉત્પાદિત વસ્તુને માર્કેટ મળી રહે તેવા આશયથી એક એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક જ્ઞાતિની બહેનો ઘરે બેસીને પોતાની કળા દ્વારા નાની મોટી વસ્તુનું ઉત્પાદન કરી રોજગારી મેળવી શકે. તો બીજા પક્ષે ઘરેથી બનતી વસ્તુઓને માર્કેટ મળતું નથી, આમ ગૃહિણીઓને યોગ્ય વળતર મળતું નથી. જ્યારે આવા પ્રયોગથી ગૃહિણીઓને પોતાની કળાનું યોગ્ય વળતર મળી રહેશે અને રોજગારી પણ મળી રહેશે તેવું આ બંને આયોજકોએ જણાવ્યું હતું. આ એક્ઝિબિશનનો ખાસ હેતુ એ છે કે અત્યારે દિવાળીનો ટાઈમ છે અને દરેકને દરેક વસ્તુ લેવી હોય છે, તો અહીંયા કને બધા ભાવ રિઝનેબલ ભાવ રાખ્યા છે. એટલે રિઝનેબલ ભાવ હોય તો બધા મિડલ વર્ગના લોકો પણ હોય તો એ સારી રીતે લઈ શકે. દીપ્તિ ગોસ્વામી મારું નામ છે. આ મડવા કેમ્બોસ પેન્ટિંગ છે, દિવાળીના દીવા છે, બધી આની વેરાયટીઓ છે. મારું નામ પલ્લવી હિરેન શાહ છે અને અમે આજે સ્ટોલ બધાના રાખ્યા છે એક્ઝિબિશનના. એમાં વધારે લેડીઝો બધી એવી છે કે એને આ પ્લેટફોર્મની જરૂર છે. એ લોકો ઘર ઘરાવ આ બધું કરે છે, પણ એ લોકોનો આ જે ઘરે બનાવેલી વસ્તુ છે કે જે એ લોકો ઘરે વેચતા હોય બધું બારે માર્કેટિંગમાં બધાને ખબર પડે, એ લોકોને એક પ્લેટફોર્મ મળે, એના માટે અમે આ એક્ઝિબિશન રાખ્યું છે. હું મોસમી ભાવેશ શાહ. મેં આ એક્ઝિબિશન એના માટે કર્યો છે કે જે બધી પલ્લવીબેને જેમ વાત કરી એમ બધી લેડીઝો, જે યુવતીઓ છે, જે ગૃહિણીઓ છે, એને પ્લેટફોર્મ મળી રહે એના માટે આ એક્ઝિબિશન ખાસ કર્યો છે. તો હું ભુજની આ જાહેર જનતા છે, ગૃહિણીઓ છે, એને ખાસ વિનંતી કરું છું કે તમે આ એક્ઝિબિશનમાં એકવાર ચક્કર અવશ્ય મારજો કે તમને આઈડિયા આવે. અને દિવાળીને લગતી તમામ આઇટમો છે અને આ જગ્યા બી અમે એવી રીતની નક્કી કરી છે ગામમાં કે જૈન ગુજરવાડી વંડો જે ગામમાં છે ત્યાં તમે આરામથી ઇઝીલી પહોંચી શકો. ત્યાં કણે ડગાડા ગ્રામજનો દ્વારા નાળિયેરી ટીંબાની મંજૂર કરવામાં આવેલ માઇનિંગ લીઝ રદ કરવા બાબતે કલેક્ટર સાહેબની અરજી પાઠવવામાં આવી. ડગાડા ગામથી 5 કિલોમીટર દૂર આવેલ નાળિયેરી ટીંબા ગામની 21 હેક્ટર જમીન ધાણેટીના રહીશ જીવાભાઈ પાંચાભાઈ માતાની ચાઇના ક્લે માટેની માઇનિંગની લીઝ મંજૂર થયેલ છે. આ લીઝ દ્વારા ગામનું પર્યાવરણ, વનસૃષ્ટિને વિપરીત અસર થાય તેવી ભીતિ ગામજનોએ સેવી હતી. તો તે લીઝ રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. ગ્રામ્ય વિસ્તારના પર્યાવરણનું હિત સચવાય તેવા અનુસંધાને આવેદનપત્ર આપી અને યોગ્ય પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે. મારું નામ માવજી આહિર. અમારા ડગાડા ગામની સમસ્યા છે. ડગાડા ગામનો એક નારિયેળ ટીંબો વિસ્તાર છે. નારિયેળ ટીંબા વિસ્તારમાં ચાઇના ક્લેની લીઝ મંજૂર કરવામાં આવી સરકાર દ્વારા. એટલે ગામજનોનો એ ઉગ્ર વિરોધ છે કે જો લીઝ મંજૂર કરવામાં આવે તો ખેતીવાડીને ખાસ નુકસાન થાય.
પર્યાવરણને ખાસ નુકસાન થાય છે. એટલા માટે ઉગ્ર વિરોધ દ્વારા ગામ લોકો આવ્યા છે આવેદનપત્ર આપવા માટે. આગળની માંગ એ છે કે જે આ લીઝ મંજૂર કરવામાં આવી રદ કરવામાં આવે તો જે સ્થિતિ છે તે ખેડૂતો ખેતી પણ કરી શકે, પર્યાવરણને નુકસાન ન થાય. આજુબાજુમાં તળાવ આવેલા છે, રાષ્ટ્રીય પક્ષી મોર જેવા અનેક પક્ષીઓ પણ આવેલા છે, તો એને પાણીનો સ્ત્રોત પણ ત્યાં મળી રહે. કારણ કે ત્યાં આજુબાજુમાં 2 તળાવ છે, આજુબાજુમાં 2 દરગાહ છે, મંદિરની જ પણ જગ્યા છે. નહીં થાય તો ઉગ્ર આંદોલન ગામ દ્વારા કરવામાં આવશે. ઓમ સ્ટોન એન્ડ ક્રશર દરેક જાતની અને સાઇઝની કાકરી, મેટલ, બોલ્ડર તેમજ અર્થ મૂવિંગ તેમજ બિલ્ડિંગ મટીરિયલ્સ મળી રહેશે. આપ મકાન, બિલ્ડિંગ અથવા મોટું સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છો તો આપ ઓમ સ્ટોન એન્ડ ક્રશરનો સંપર્ક કરો. વિરેન્દ્ર આર ગોસ્વામી 9913961835, પરાક્રમસિંહ જાડેજા 9586455565. સુમરાસર શેખના હરિજન સરપંચ ગમતા નથી તેવા આક્ષેપ ઉપસરપંચ વિરમચાડ સામે કરીને આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું. સુમરાસર શેખના ગ્રામજનોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગામના સરપંચ ધનાપુંજા મહેશ્વરીને ઉપસરપંચ વિરમ સામજી ચાડ બદનામ કરે છે તેવો આક્ષેપ કરાયો છે. સરપંચ ઘણું સારું કામ કરે છે અને વિકાસના કામો પણ કરે છે, તેમ છતાં પણ ઉપસરપંચ વ્યક્તિગત ઈર્ષાથી સરપંચ હરિજન જ્ઞાતિનો હોય હેરાન કરે છે તેવો આક્ષેપ આવેદનપત્રમાં કરાયો છે. મારો કેવો નહીં માનીશ તો હું તારા ઉપર ખૂટ્યું સાચું ફરિયાદિયું કરી અને તને સીસ્પેર કરાવીશ અને તું હરિજન છો, તારું તો હાલશે ક્યાં નહીં. અને અમે એને જ્યાં કામ કરાવે ઊભું રહી જાય અને ગારું આપે. આ ભાજપના સરપંચ હતા એટલે અમે બહુ એનાથી રિલેશન રાખતા, પણ તોય અમને કોઈ ઠેકાણે કામ જ ન આવે અને બગાડો અને પૈસાની માંગણી કરે. અને આ અમારો માજી હરિજન છે ધનાભાઈ સરપંચ, એને એની ખૂટી પાઇપલાઇન એના ઘરના બાજુમાં હતી. એને કે તું મને પૈસા આપ. તો એણે કીધું ભાઈ હું તો કામ કરાવું, તમને પૈસા કેમ આપું, કે હું તમને મારા લેટર પેટ ઉપર લખી અને આપી દઈશ, કોઈ તને પૂછા ન કરે. એમ કર્યો તો એના સામે ગાળું બોલ્યો અને ફરિયાદ કરવા પોતે જ ગયો એને ગાળું કરીને. સરપંચ ઉપસરપંચ વિરમ રામજી ચાડ છે. મારી માંગ એમ છે કે હા આપ સાહેબ સરકાર સાહેબ છે તે એની બરાબર નિયા માંગો આવ્યા છીએ. હમીરસર ભરાય અને સારો વરસાદ થાય તે બાબતની અનોખી ઉજવણી મેઘલાડુ ખવડાવીને કરાવાય છે. રાજાશાહીથી ચાલી આવતી પરંપરા ચલાવાય છે. સમગ્ર ગુજરાતમાં ઉદાહરણરૂપ એવો એક ઉત્સવ ભુજમાં ઉજવાય છે. આ ઉત્સવ સારા વરસાદ અને હમીરસર ભરાય છે તેની ખુશાલીમાં રાજાશાહીથી ઉજવાઈ રહ્યો છે. તે પરંપરા આજ દિવસ સુધી ચાલુ છે. ગામના અગ્રણીઓ સાથે મળીને ઉત્સવ મનાવી મેઘલાડુનું ભોજન રાજાશાહીથી થતું આવ્યું છે. પરંતુ સમયાંતરે વચ્ચે આ પરંપરા લુપ્ત થઈ હતી. પરંતુ ખાસ કરીને કચ્છ જિલ્લા ભાજપના જાગૃત પ્રમુખ પંકજભાઈ મહેતા અને ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોરના સંયુક્ત પ્રયાસથી અને સમગ્ર ગ્રામજનોના સહકારથી આ મેઘલાડુનો ઉત્સવ યોજાયો હતો. આપણે સૌથી પહેલા સારો વરસાદ આવ્યો, ભુજની અંદર હમીરસર આપણું જ્યારે ભરાય અને આપણે વધારીએ, એ એક રાજા મહારાજાની એક પરંપરા છે. એ પણ ત્યારે પોતે હમીરસર વધારી અને મેઘલાડુનો પ્રસાદ કરતા. તો એ જે આપણી જૂની પરંપરા છે, તો અત્યારે પણ જે ભુજનું આપણું હમીરસર સરસ સુંદર આશાપુરામાં જ્યારે આપણા ઉપર મેર કરી છે, તો એ હમીરસર મેં વધાર્યો અને મને જે એનું આજે પરંપરાની જે આપણી જૂની રીત છે એનો આજે મને એક સરસ સુંદર મને આજે એક લાભ મળ્યો છે. તો એના હું મેઘલાડુ રૂપે મેં આજે પ્રસાદનું આયોજન કર્યો છે. કચ્છના વીજવડા તરીકે નવા અધિક્ષક ઇજનેર તરીકે કેસી પંડ્યાએ કાર્યભાર સંભાળ્યો. ગ્રાહકોને ત્વરિત સેવા મળી રહે તેવી નેમ વ્યક્ત કરી. કચ્છના વીજવડા તરીકે નવા અધિક્ષક ઇજનેર તરીકે પોરબંદરથી બદલીને આવેલા કેસી પંડ્યાએ કાર્યભાર સંભાળ્યો હતો. શ્રી પંડ્યાએ લોકોને ત્વરિત સેવા મળી રહે તે માટે વહીવટી તંત્ર કાર્ય કરશે તેવી વાત જણાવી હતી. કર્મચારીઓમાં સેવા પ્રત્યે આત્મવિશ્વાસ વધારવાની પણ વાત કરી હતી. આગામી દિવસોમાં ગુણવત્તાસભર વીજળી મળી રહે તથા નવા ખેતીવાડી કનેક્શન તાત્કાલિક મળે તે માટે કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું. છેલ્લા એક વીકથી હાજર થયા પછી મેં જોયું હતું તો મને એન્વાયરમેન્ટની રીતે બધી રીતે કચ્છ છે ને એ ખૂબ ગમ્યું. એટલે મને કામ કરવાની મજા આવશે એવું લાગે છે. આપ આવ્યા તો આપણે આટલા દિવસના અભ્યાસ આપની શું પ્રાયોરિટી રહેશે હમણાં? મારી પહેલી પ્રાયોરિટી અમારા અભ્યાસ પ્રમાણે એવું લાગે છે કે ક્વોલિટી પાવર અને જે
પબ્લિકની અંદર પાવર સપ્લાય માટેની થોડીક ઇમેજ છે એ સુધારવી પડશે કે જે ઇન્ટરપ્શન છે લાઇન મેન્ટેનન્સ કરવી જોઈએ, કેમ કે ડેવલપમેન્ટની મેં જે પહેલાં જ વાત કરી કે ડેવલપમેન્ટ વાઇડ છે, એ વાઇડ ડેવલપમેન્ટની હારોહાર અમારી જે સિસ્ટમ છે એ કલેક્ટર સાહેબે સાથ સહકાર આપવાની પણ સંકલનમાં ખાતરી આપી છે. એટલે જમીન ડેવલપ આપી દે એટલે ત્યાં જેટકોના એસેસ થઈ જાય અને નજીકમાં ક્વોલિટી પાવર મળી જાય. અત્યારે તો મારું પ્લાનિંગ તો જે જગ્યાએ હું જાઉં છું ત્યારે મેં કોઈ વખત પ્લાનિંગ નથી કરતો. જ્યાં સુધી મારી કંપની અહીં મને સેવા બજાવવા દેશે ત્યાં સુધી કરીશ. અને બીજું સાથોસાથ કે કચ્છની પબ્લિક મને કેટલી ઈચ્છે છે એ આવનારા ટાઈમમાં નક્કી થશે, એ મુજબ હું રહીશ. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Dip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજમાં ટાઉન હોલ પાસેથી એક શખ્સને શંકાના આધારે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો. ભુજના ટાઉન હોલ પાસેથી એક શખ્સને શંકાના આધારે પોલીસ પૂછપરછ કરી હતી. ટાઉન હોલ પાસે ટેન્ટ બનાવી એક ઓટોમોબાઈલ કંપનીના પ્રોડક્ટની બનાવટને પ્રચાર કરતા આ શખ્સ પાસે બાંગ્લાદેશનું ચલણી નાણું મળી આવ્યું હતું. શંકાના આધારે પૂછપરછ પણ કરાઈ હતી. યોગાનુયોગ અહીંથી ગૌ હત્યા વિરોધની એક રેલી નીકળી રહી હતી ત્યારે આ શખ્સ પોતાના મોબાઈલમાંથી શૂટિંગ કરી રહ્યો હતો. રેલીમાં જોડાયેલા અમુક લોકોને શંકા જતા તેની પૂછપરછ કરી હતી અને ખિસ્સામાંથી જ્યારે બાંગ્લાદેશી નાણું મળી આવતા શંકા પ્રબળ બની હતી અને ત્યારબાદ આક્રોશપૂર્વક આ શખ્સની પૂછપરછ કરાતા પોલીસને સોંપાયો છે. પોલીસે હાલ અટક ન કરીને વધુ તપાસ આ શખ્સની ચલાવી રહી છે. મારું નામ પ્રતાપભાઈ ગજર, મિસ્ત્રી. અમારી ત્યાં મીટિંગ હાલતી હતી વિશ્વ હિન્દુ પરિષદની બધી, તો ત્યાં એ ભાઈ આવ્યા અને રેકોર્ડિંગ કરતા હતા. તો અમે જોયું કે આ તો કીધું ઓલો અલગ જ લાગો આખો મીટિંગમાં ને છુપીને ઉતારતો હતો ક્લિપ. તો જોઈ અમે પાછળ થયા તો એ ભાગીને અહીંયા આવ્યો. અમે એના ખિસ્સામાં હાથ નાખ્યો તો એના પાછળથી ત્યાંની ચલણી નોટ નીકળી એક, ત્યાંની બાંગ્લાદેશી. અને પછી મેં એને બુસટ જેવી મારી તો એ પોતે કબૂલ્યો કે બાંગ્લાદેશથી હું આવ્યો છું અહીંયા. નાગોર ગામના ધાણીપાસાનો જુગાર રમતા 5 ખેલીઓ મોટી રકમ તથા માલ મત્તા સાથે પકડાયા. ભુજની નાગોર સીમમાં ભુજ એલસીબી પીઆઈ BR મલોત્રા સાહેબની સૂચનાથી એલસીબી સ્ટાફે દરોડો પાડી અને 5 ખેલીઓને પકડી પાડ્યા છે. જેમાં સુરેશ ઈશ્વરલાલ રાજગોર રહેવાસી ભુજ, હરીશ ધનજી વાઘેલા રહેવાસી દ્રંગ, મનીષ હરિલાલ રાજગોર રહેવાસી ભુજ, મોહન કરસનજી રાજગોર રહેવાસી ભુજ તથા મામદ હુસેન અબ્દુરેમાન રહેવાસી ભુજની ધરપકડ કરવામાં આવી છે. આ ધાણીપાસાના જુગારમાં રૂપિયા 54,200ની રોકડ તથા અન્ય માલમત્તા સહિત કુલ રૂપિયા 1,57,700ની માલમત્તા સાથે આ 5 ખેલીઓને જબ્બે કરાયા છે. પોલીસ તપાસ ચાલુ. ગઈકાલ તારીખ 20ના રોજ નાગોર રોડ ઉપર આવેલ હરિલાલ વિસનજીના ખેતરમાં સુરેશ ઈશ્વરલાલ રાજગોર વગેરે કુલ 5 લોકો ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા એલસીબી પોલીસે રેડ કરી કુલ રોકડ રકમ 54,200નો મુદ્દામાલ પકડી પાડેલ છે. તેમજ જુગારના સ્થળેથી કુલ 6 મોબાઈલ ફોન તેમજ ધાણી પાસા નંગ 2 તથા જુગાર રમવા માટેનું પાટિયું 1 અને કુલ 3 મોટરસાઇકલો કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. ભુજના ભીડનાકા પાસે આવેલી મોબાઈલની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો. પોલીસ સામે પગલાં ન લેવાતા નારાજગી દર્શાવાઈ.
ભુજના ભીડ નાકા પાસે શક્તિ હોટલની સામે જકાત નાકા બહાર આવેલ શાહ નસીમની મોબાઈલની દુકાનમાં પાછળનું પતરું તોડીને તસ્કરોએ ખાતર પડ્યું હતું. આ ચોરીમાં 7 થી 8 મોબાઈલ, રોકડા રૂપિયા, એસેસરીઝ ગુમ થવાની વાત મોબાઈલ શોપના માલિકે જણાવી છે. તેમણે ફરિયાદ બાબતે પોલીસને કાર્યવાહી સામે અસંતોષ પણ વ્યક્ત કર્યો છે. જકાત નાકા પાસે રાત્રિ પેટ્રોલિંગ ચાલુ કરાય તેવી માંગ ઉઠી છે. મારું નામ મોહસિન, શાહ મોહસિન આદમ. મારી દુકાન રેહાન ટેલિકોમ છે. જકાત નાકા બહાર આવી છે શક્તિ હોટલની સામે. મારી દુકાનમાં ચોરી થઈ 7-8 મોબાઈલ ઉપડી ગયા ને 1000 ખણ રૂપિયા રોકડા ઉપડી ગયા ને બેલેન્સના ફોન ઉપડી ગયા ને કૂપન ઉપડી ગયા. પાછળથી આવ્યા હતા, પત્રો તોડીને આવ્યા હતા. મેં સવારના દુકાન ખોલી તો પહેલે દુકાન ખોલી એટલે જોયું ડાયરેક્ટ પત્રો તૂટેલો હતો પાછળથી ને ખુરશી ઉપર ભાગ છાપેલા હતા. હું કાલે 9:30 વાગે બંધ કર્યો, ત્યાર પછી થયો 10-12 વાગે પછી રાતનો થયો હતો. પોલીસમાં શું કહે, પોલીસ વાળા બીજી બહુ હોય ને એટલા માટે કંઈ કહી ન શકાય. થોડીક પેટ્રોલિંગની જરૂર છે રાતના. એમાં કેમ કે લગભગ બહારના લોકો ઘણા આવી ગયા છે, એના હિસાબે આ વિસ્તારમાં અવારનવાર આવા ઝડપા થતા હોય છે. એનાથી અગાઉ પણ 1-2 દુકાનો આ લાઈનમાં તૂટી છે. તો થોડીક પેટ્રોલિંગ વધારો થાય તો કંઈક પોલીસને હમણાં એક તો એ છે કે નવરાત્રિમાં મેં જોયું કે જે ઝાલા આપણા સિટી પીઆઈ એ ડિવિઝન એમની બહુ કામગીરી સારી છે. સાહેબ આવ્યા પછી લુખા સુખાવ નીકળતા નથી. એ જ નહીં હું સલાહ બી ડિવિઝનવાળાને આપું છું કે થોડીક પેટ્રોલિંગ સ્ટ્રિક કરે તો આવા ખોટા ગુનાઓ બનતા અટકાશે. ભુજના રામનગરી વિસ્તારમાંથી તાલુકા પોલીસ દ્વારા 5 જુગારીઓની કરવામાં આવી ધરપકડ. ભુજની રામનગરી વિસ્તારમાંથી તાલુકા પોલીસ અધિકારી દ્વારા 5 ગુનેગારોની અટકાયત કરવામાં આવી છે. રામનગરી વિસ્તારના ચારણિયા વાસમાં જુગાર રમતા રાણાભાઈ ઠાકોર, દાઉદ ફકીર મહમદ પઠાણ, પરબત ખીમજી ચારણ, રમેશ પરબત અને સિકંદર અલી સઈદને પકડી પાડવામાં આવ્યા છે, જેમની પાસેથી 6580 રોકડા, 3 મોબાઈલ તથા 8050નો મુદ્દામાલ મળી આવ્યો છે. આ દરોડો તાલુકા પોલીસ મથકના સંજયસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. જૂની અદાવતના કારણે 18 વર્ષના યુવાનને મારવામાં આવ્યો. વધુ સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ભુજ તાલુકાના લોડાઈ ગામના લતીફ ગગડાએ ઘણા વર્ષ પહેલાની જૂની અદાવતમાં ખાર રાખી અને તે જ ગામના ચંદ નૂર મહમદ ઓસમાણ ઉંમર વર્ષ 18 ને અલ્ટો કારથી ઉડાડી મૂકવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ ગાડીમાંથી ઉતરી અને ધક્બુસટ તથા માર મારી ઘાયલ કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તેની હાલત સુધારા પર છે. પોલીસ તપાસ ચાલુ. લોડાઈ એટલે ગાડી અલ્ટો આણી એટલે પહેલાથી અમારી જૂની આ તહટી હતી ને એટલે 2-3 દિવસ પહેલા છરી કાઢી હતી, મારવા ફરતો હતો. હું ગામમાં જતો હતો ઝેરોક્સ કરાવવા, સ્કૂલમાં ફોર્મ ભરવા જતો હતો ને વચમાં એને ગાડી અલ્ટો આણી. પછી એને હું પડી ગયો તો પાઇપ કાઢીને આણ્યો, પછી છરી કાઢી. અહીંયા મારી મમ્મી પહોંચી આવે, લતીફ ગાગડા લતીફ બાજી, બીજાને એકલા જ હતા. 3 વર્ષ પહેલાની અદાવતમાં બેહાદાપર ગામે થયેલ મારામારીમાં 4 વ્યક્તિઓ ઘાયલ, સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં દાખલ. ગૌવંશની બાતમીના આધારે બેરાદાપર ગામે 3 વર્ષ પહેલાની અદાવતને ધ્યાનમાં રાખીને મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં સુમરા અયુબ હાજી ઉંમર વર્ષ 47, સુમરા કાસમ ઉંમર વર્ષ 28, અયુબ જુસફ સુમરા ઉંમર વર્ષ 28, હાસમ સુમરા જુસફ ઉંમર વર્ષ 26 ને મારવામાં આવ્યો હતો. આરોપી તરીકે અબ્દુલ કરીમ, બાપલા સાલે, રજાક સાલે, મજીદ અબુ બકર તેમજ અન્ય 10 જણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સુમરા મોહમ્મદ હાજી. હકીકતમાં એવું છે કે એને એ ગૌહત્યા જ્યારે થઈ હતી ને, ગૌહત્યામાં એ લોકો પકડાણા હતા ને ત્યારે એ અમારા ઉપર શક રાખી અને આ દુશ્મનીથી અમારા સાથે ઝઘડો કરે છે. અને અમારો આમાં કાંઈ લેવા દેવા નથી ક્યાં સાક્ષીમાં નથી, અમારું કોઈ પોલીસ સાથે એના જે પકડાણા એમાં કાંઈ નથી. એ સાલે સત્તાર સુથરીવાળા જે સાલે સત્તારનો પરિવાર છે ને, એ આખો પરિવાર અમને અમારા ભાઈઓને માર્યો છે. 2 દિવસ પહેલા ગુમ થયેલા નારણપર ગામના ઈસમની નદીમાંથી લાશ મળી આવી. ભુજ તાલુકાના નારણપર ગામના 45 વર્ષીય લાપતા બનેલા યુવાનનો ગળે પથરા બાંધેલો મૃતદેહ ગામની નદીમાંથી મળી આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર કટારાના જણાવ્યા અનુસાર આજે સવારે મળી આવેલા આ મૃતદેહ ગામના જ ઇસાક જુસફ જત ઉંમર વર્ષ 45 નો છે. આત્મહત્યા છે કે હત્યા એ ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસને અને ડોક્ટરોને વધુ શંકા જતા પીએમ માટે આ લાશને રાજકોટ મોકલી અપાઈ છે. આ કામે સવારના સરપંચશ્રીનો ફોન આવેલો, આતુભાઈનો, નારણપર રાવરીના સરપંચશ્રી. એ બનાવવાળી જગ્યાએ ગયા અને ત્યાં આગળ એના સગા સંબંધી તો કોઈ છે નહીં, પણ તેમના શાળા બની કે જે એમને પ્રાથમિકમાં એમને નિવેદન લખાવેલ, જેમાં લખાવેલ આના પર કોઈ શંકા નથી અને પોતે દારૂ પીવાનો અવારનવાર ટેવાળો હતો અને આવી રીતે એ કુદરતી
પાણીમાં ડૂબી જવાથી આવી રીતે મૃત્યુ થયેલું. કોઈના પર શંકા એમ નથી. ગળામાં એના પથ્થર બાંધેલા હતા અને પાણીમાંથી લાશ કાઢેલી છે. દેસલપર અને વાંઢાઈ પાસે લુના અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અન્ય એક જીકેજન હોસ્પિટલમાં અસ્થિભંગની ઈજા સાથે દાખલ કરાયા છે. લુના નંબર જાણી શકાયા નથી. મૃતક કોણ છે એ પણ જાણી શકાયું નથી. ટ્રક નંબર છે GJ12AW 5445. મૃતકનું નામ અજાણ્યું છે. એના ખિસ્સામાંથી લાયસન્સ મળ્યું છે, પરંતુ પોલીસ તપાસ ઓળખ ન થાય ત્યાં સુધી નામ જાહેર કર્યું નથી. બંને પગમાં અસ્થિભંગની ગંભીર ઈજા પામેલ અશોક શર્માને જીકેજન હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. મૃતક પણ રહેવાસી માધાપરના હતા અને જે ઘાયલ થયા છે એ પણ માધાપરના રહેવાસી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. કાશ્મીર મામલે મધ્યસ્થી કરવાની પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફની વાત અમેરિકાએ નકારી. નારાયણ સાંઈના સાધકો દ્વારા સુરતની ડીસીપી શોભા ભૂતડાને ધમકી અપાઈ. કહ્યું કે જો નારાયણ સાંઈના વિરુદ્ધ કોઈ પગલું ભરશે તો તેને મારી નાખવામાં આવશે. ઈરાકની રાજધાની બગદાદમાં આતંકવાદીઓ દ્વારા કારમાં બ્લાસ્ટ કરાયો, જેમાં 35 લોકો મૃત્યુ પામ્યા, 45 ઘાયલ. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કહ્યું કે દિલ્હી સરકારનું વિકાસ મોડલ ગુજરાતથી ઘણું સારું છે. બળાત્કાર આરોપમાં સપડાયા બાદ ગુમ થયેલ નારાયણ સાંઈને શોધવામાં પોલીસની મુશ્કેલી વધશે. બચવા માટે નારાયણ સાંઈએ રૂપ બદલ્યું, દાઢી મૂછ મુંડાવ્યા. 1998માં અમેરિકામાં થનાર અલકાયદાના હુમલાને રોકવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પાકિસ્તાન પ્રધાનમંત્રી નવાઝ શરીફથી મદદ માંગી હતી. નરેન્દ્ર મોદીના સેનાપતિ અમિત શાહે કહ્યું કે મોદી ક્યાંથી ચૂંટણી લડશે તે હજુ નક્કી નથી. આ નિર્ણય પાર્ટી દ્વારા જ લેવાશે. દિલ્હી, કાશ્મીર, ચીન, પાકિસ્તાન સહિત ઇસ્લામાબાદ સુધી ભૂકંપના નાના મોટા ઝટકા નોંધવામાં આવ્યા. કોઈ જ નુકસાન થયું નહીં. આશારામનો મુખ્ય સેવાદાર શિવાનો ઇતિહાસ નકલી સાબિત થયો. આશારામ માટે માતા પિતા તેમજ પત્ની સંતાનોને છોડ્યા. આશારામની પાપ લીલાનો તેના જ રસોઈયા અખિલેશ દ્વારા કરાયો પર્દાફાશ. કહ્યું કે સુરતની જ નહીં પણ અનેક યુવતીઓને શાંતિ વાટિકામાં લાવી દુષ્કર્મ ગુજારવામાં આવતું. કોલસા કૌભાંડમાં સીબીઆઈ આગામી તારીખ 22 ઓક્ટોબરના સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરે તેવી વકી. સીસીટીવીએ કર્યા પર્દાફાશ. કેન્યાના વેસ્ટગેટ મોલમાં સેના દ્વારા જ લૂંટ ચલાવાઈ હોવાની વાત બહાર આવી. નરેન્દ્ર મોદીનો યુટર્ન. ખજાનાનું સપનું જોનાર શોભન સરકારને કર્યા પ્રણામ. પાકિસ્તાને ફરી ફાયરિંગ ન કરવાના નિયમનનું ઉલ્લંઘન કર્યું. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે જમ્મુ કાશ્મીર તેમજ સીમા એરિયાનો પ્રવાસ કરશે. મહાખજાનાની શોધમાં આજનો દિવસ ખાસ. દિવાલ મળી આવી. દિવાલ પાછળ સોનું હોવાની શક્યતા. કેરળમાં બદ્રીનાથ નામક 1 વર્ષીય બાળકને પેટમાં દુખાવો થતા ઓપરેશન બાદ 22 સોય કાઢવામાં આવી. આજે દિલ્હીમાં બીજેપીના સીએમ પદના ઉમેદવાર માટે 2008ની વિધાનસભા ચૂંટણીના બીજેપી અધ્યક્ષ ડોક્ટર હર્ષવર્ધનનું નામ જાહેર થયું. અમેરિકન પત્રિકા ફોર્ચ્યુનમાં વિશ્વની 50 શક્તિશાળી મહિલાઓની યાદીમાં 4 ભારતીય મહિલાઓને સામેલ કરવામાં આવી, જેમાં આઈસીઆઈસીઆઈ બેંકની મુખ્ય અધિકારી ચંદા કોચર પ્રથમ ક્રમ પર. બેંકો દ્વારા તહેવારો પર ખરીદી કરવા માટે લોકોને સારો મોકો અપાયો. અનેક બેંકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો. મોદીની કાનપુરમાં યોજાયેલ શંખનાદ રેલીએ આપ્યું કોંગ્રેસને ટેન્શન. ટક્કર આપવા મેદાનમાં ઉતરશે રાહુલ ગાંધી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.